કરવામાં આવશે। શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર ઝડપાયા છે। વડોદરા સાયબર ક્રાઇમે 3 જણાને આ મામલે રાજકોટથી પકડ્યા અને શેર બજારમાં સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી ફરિયાદીને લિંક મોકલી લાલચ આપી હતી। બેંકમાં જમા નાણાંનું ભેજાબાજો ઊંચું કમિશન લેતા હતા। વડોદરા સાયબર ક્રાઇમે શેર માર્કેટમાં રોકાણ કરવાના બહાને ઠગાઈ કરતી ટોળકીને બેંક ખાતાઓ આપનાર 3 જણાને રાજકોટથી પકડી પાડ્યા હતા। ભેજાબાજોએ શેર બજારમાં સારું પ્રોફિટ મેળવવાની લાલચ આપી ફરિયાદીને લિંક મોકલી લાલચ આપી હતી। આ લિંકમાં ફરિયાદીએ ટુકડે જુદી જુદી તારીખોમાં આ ભેજાબાજોના ખાતામાં 1.25 કરોડ રૂપિયા કરતાં વધુની રકમ જમા કરાવી વિશ્વાસ કેળવ્યો હતો। જોકે ફરિયાદીએ વધુ રકમ જમા કરાવવાની ના પાડતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો। સમગ્ર મામલો 4 મહિના અગાઉનો છે। ફરિયાદીની ફરિયાદના આધારે સાયબર પોલીસે રાજકોટના ભેજાબાજ બેંકના ખાતેદારો રવિ વાળા, ફિરોજ ડોડિયા અને મોહમ્મદ અકીલ બેલીમની ધરપકડ કરી હતી। બીજા બાજુ પાસેથી 10 થી વધુ બેંક ખાતાઓ મળી આવ્યા હતા। બેંકમાં જમા નાણાંનું ભેજાબાજો ઊંચું કમિશન લેતા હતા। વડોદરા સાયબર ક્રાઇમ પોલીસે 3 લોકોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી। વડોદરાના સમા બ્રિજ પાસેની વિશ્વામિત્રી નદીમાં ઊંચાઈથી પાણી ઠલાવતું હોવાના વિડીયો સામે આવ્યો છે। સામાજિક કાર્યકરના પાલિકા તંત્ર પર આકરા પ્રહારો કર્યા હતા। ગેરકાયદેસર પાણી વિશ્વામિત્રીમાં ઠલવાતા હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા હતા। વડોદરા શહેરના સમા વિસ્તારમાં આવેલા બ્રિજ પાસેથી વિશ્વામિત્રી નદીમાં ઊંચાઈથી મોટી માત્રામાં પાણી ઠલવાતું હોવાનો વિડીયો સામે આવ્યો છે। આ વિડીયો સામે આવ્યા બાદ વડોદરાના સામાજિક કાર્યકર અતુલ ગામેચીએ અનેક સવાલો ઉભા કર્યા છે અને વડોદરા મહાનગરપાલિકાના તંત્ર પર પ્રતિક્રિયા આપતા આકરા પ્રહારો પણ કર્યા હતા। અતુલ ગામેચીનું કહેવું છે કે આ છોડવામાં આવી રહેલું પાણી ટ્રીટેડ છે કે અનટ્રીટેડ તે ખબર નથી, તેની તપાસ થવી જોઈએ। આ સાથે આટલા ઊંચાઈથી પાણી છોડવાના કારણે નીચે ભૂવો અને ખાડો પડી ગયો છે। વડોદરા શહેરનો આ સમા બ્રિજના નીચેનો વિસ્તાર છે। જોઈ શકો છો કે અનટ્રીટ કે ટ્રીટ કરેલું પાણી વિશ્વામિત્રી નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને બહુ ઉપરથી છોડવાના કારણે નીચે ભૂવો પડી ગયો છે। સાથે બ્રિજના જે બીમ છે એને પણ નુકસાન થઈ રહ્યું છે। અનટ્રીટ પાણી, ટ્રીટ પાણી તપાસ કરવી જોઈએ। આ એસિડિક પાણી છે, લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા પણ થઈ રહ્યા છે। બીજી બાજુ કરોડો રૂપિયાના ખર્ચે વિશ્વામિત્રી નદીને પહોળી કરવામાં આવી રહી છે, તો એનું પાણી પણ શુદ્ધ કરવામાં આવે। કેમ પાણી અનટ્રીટ કે ટ્રીટ જોયા વગર છોડવામાં આવ્યું છે? વડોદરા શહેરની જનતાની આંખોમાં ધૂળ ઝોકવાનો એક પ્રયાસ વડોદરા મહાનગરપાલિકા કરી રહ્યો છે તેવું દેખાઈ રહ્યું છે। આટલા ઉપરથી જો પાણી નાખતા હોય ને બ્રિજના બીમને નુકસાન થશે, બ્રિજ તૂટી જશે, તો જવાબદાર કોણ રહેશે? એટલે અનાવડત, અણવહીવટ અને જે રીતના સત્તાધીશો કામ કરી રહ્યા છે, ક્યાંક ને ક્યાંક વડોદરા શહેરના નગરજનોને એસિડિકના જે શ્વાસમાં જઈ રહ્યા છે એનાથી નુકસાન થઈ રહ્યું છે। તો વડોદરા શહેરના માનનીય મેયરશ્રી, ચેરમેન સાહેબ અને કમિશનર સાહેબ એકવાર ઉડતી મુલાકાત લઈ લો અને વડોદરા શહેરની જનતાને ન્યાય કરે તેવી અમારી માંગ છે। ક્યાંક આ પાણીના કારણે બ્રિજના બીમને પણ નુકસાન થાય તેવી ભીતિ છે તેમ જણાવી આ મામલે મ્યુનિસિપલ કમિશનર અહીં મુલાકાત લે તેવી પ્રતિક્રિયા